વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 પ્રકરણ 6 પેશીઓ. આ પ્રકરણમાં આપણે વનસ્પતિ અને પ્રાણીની પેશીઓ વિશે અભ્યાસ કરીશું. મિત્રો, જેમ જેમ પાઠ ચાલતો જાય તેમ તેમ તમારે એની નોટ્સમાં વ્યવસ્થિત લખવાનું છે. મિત્રો, પહેલું છે પેશી. પેશી કોને કહેવાય? તો ચોક્કસ કાર્ય સાથે સંકળાયેલા કોષોનો સમૂહ. કોષોનો સમૂહ ભેગો થાય અને એક ચોક્કસ કાર્ય સાથે સંકળાઈ જાય. આ ચોક્કસ કાર્ય સાથે સંકળાયેલા કોષોના સમૂહને આપણે પેશી કહીએ છીએ. અને કોઈ એક ચોક્કસ કાર્ય કરતા હોય, સમાન કાર્ય સાથે સંકળાયેલા બધા કોષો હોય. પ્રકારની વાત કરીએ તો પેશીના મુખ્ય બે પ્રકાર: વનસ્પતિ પેશી અને પ્રાણી પેશી. તો એમાં વનસ્પતિમાં મોટાભાગની પેશી મૃત હોય છે અને આ મૃત પેશી જીવંત પેશીઓને યાંત્રિક શક્તિ કે આધાર આપવાનું કામ કરે. વનસ્પતિમાં મોટાભાગની પેશી મૃત હોય છે અને આ મૃત પેશી જીવંત પેશીઓને યાંત્રિક શક્તિ અને આધાર આપવાનું કામ કરે. જ્યારે પ્રાણીઓમાં મોટાભાગની પેશી જીવંત હોય છે. બીજું, વનસ્પતિમાં વૃદ્ધિ કેટલાક ક્ષેત્રો કે પ્રદેશો સુધી મર્યાદિત હોય છે, જ્યારે પ્રાણીઓમાં આ પ્રકારે જોવા મળતું નથી. તેમાં કોષીય વૃદ્ધિ સમાન હોય છે. વનસ્પતિમાં કેટલીક પેશીઓ જીવંત પર્યંત વિભાજન પામી શકે છે, જેને આપણે વર્ધનશીલ પેશી તરીકે ઓળખીએ છીએ. વનસ્પતિમાં જે વર્ધનશીલ પેશી છે તે જીવંત પર્યંત વિભાજન પામી નવા નવા કોષો ઉમેરવાનું કામ કરે છે. વનસ્પતિની તુલનામાં પ્રાણીઓ વધુ ઉર્જા વાપરે છે. મિત્રો, આપણે વાત કરીએ, વનસ્પતિ છે તે પ્રચલન કરતી નથી, જ્યારે પ્રાણીઓ પ્રચલન કરે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એટલે પ્રચલન. તો વિચારો, પ્રાણી પ્રચલન કરે છે, વનસ્પતિ પ્રચલન કરતી નથી. તો સીધી વાત છે મિત્રો કે વનસ્પતિની સાપેક્ષમાં પ્રાણીઓને વધુ ઉર્જા જોઈએ. હવે મિત્રો જોઈએ આપણે વનસ્પતિ પેશી. વનસ્પતિ પેશીની વાત કરીએ તો તેમાં બે પ્રકાર છે: વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. વર્ધનશીલ પેશી ક્યાં આવેલી છે તેના સ્થાનને આધારે તેના 3 પ્રકાર છે: અગ્રસ્થ વર્ધનશીલ પેશી, પાર્શ્વીય વર્ધનશીલ પેશી અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. આમ વર્ધનશીલ પેશીના સ્થાનને આધારે 3 પ્રકાર છે: અગ્રસ્થ, પાર્શ્વીય અને આંતરવિષ્ટ. બીજી છે સ્થાયી પેશી. સ્થાયી પેશીમાં 2 પ્રકાર છે: સરળ સ્થાયી પેશી અને જટિલ. મિત્રો, જે પેશીના બધા જ કોષો એક જ પ્રકારના હોય, એક જ પ્રકારના કોષોથી બનેલી પેશી હોય તો તેને આપણે સરળ સ્થાયી પેશી કહીશું. અને જુદા જુદા પ્રકારના કોષો ભેગા મળી અને પેશી બનેલી હોય તો એને આપણે જટિલ સ્થાયી પેશી કહીશું. જટિલ સ્થાયી પેશીને આપણે
વાહક પેશી તરીકે પણ ઓળખીએ છીએ. મિત્રો, સરળ સ્થાયી પેશીના 3 પ્રકાર છે: મૃદુતક, સ્થૂલકોણક અને દ્રઢોતક. મૃદુતક, સ્થૂલકોણક અને દ્રઢોતક. મૃદુતકના 2 પ્રકાર છે: વાયુતક અને હરિતકણોતક. કેટલાક મૃદુતક પેશીના કોષો છે, એમાં કોષોમાં વાયુ કોટરો હોય, હવા ભરેલી, ખાસ કરીને જલીય વનસ્પતિ, જલીય જે પાણીમાં છે, તો એને કહેવાય વાયુતક, મૃદુતક. અને કેટલીક મૃદુતક પેશીના કોષોમાં હરિતકણો આવેલા હોય, જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે. એટલે આવી મૃદુતકને હરિતકણોતક મૃદુતક કહેવાય. આ મૃદુતકના 2 પ્રકાર છે: વાયુતક અને હરિતકણોતક. બીજી છે સ્થૂલકોણક પેશી અને ત્રીજી છે દ્રઢોતક પેશી. દ્રઢોતક પેશીના પાછા 2 પ્રકાર છે: દ્રઢોતક તંતુ અને અષ્ટિકોષો. જટિલ સ્થાયી પેશીની વાત કરીએ મિત્રો, વાહક પેશીની, તો એના 2 પ્રકાર છે: જલવાહક પેશી અને અન્નવાહક પેશી. આ છે મિત્રો વનસ્પતિ પેશીની રૂપરેખા. વનસ્પતિ પેશીનું વર્ગીકરણ. આ પ્રશ્ન અગત્યનો છે મિત્રો. વનસ્પતિ પેશીની રૂપરેખા જણાવો, અથવા વનસ્પતિ પેશીના પ્રકાર જણાવો, અથવા વનસ્પતિ પેશીનું વર્ગીકરણ કરો. એટલે અગત્યનો પ્રશ્ન છે. હવે એમાં પહેલી છે મિત્રો વર્ધનશીલ પેશી. વર્ધનશીલ પેશી, જેને આપણે વર્ધમાન પેશી પણ કહી શકીએ. આ પેશીના કોષો છે ને મિત્રો, તે સતત વિભાજન પામે. 1માંથી 2 કોષ બને, 2માંથી 4 બને. આમ આ કોષો સતત વિભાજન પામી અને નવા કોષો ઉમેરે છે. તેથી વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ શક્ય બને. મોટાભાગની બધી સ્થાયી પેશીઓનું નિર્માણ પણ વર્ધનશીલ પેશીમાંથી જ થાય છે. સ્થાયી પેશીનું નિર્માણ પણ વર્ધનશીલ પેશીમાંથી જ થાય છે. આમ જે પેશીના કોષો સતત વિભાજન પામી નવા કોષો ઉમેરે, તે પેશીને આપણે વર્ધનશીલ પેશી કહી શકાય. મિત્રો, વર્ધનશીલ પેશી વનસ્પતિમાં ક્યાં છે, તે સ્થાનને આધારે તેના 3 પ્રકાર છે. સ્થાનને આધારે તેના 3 પ્રકાર છે. પહેલું છે અગ્રસ્થ વર્ધનશીલ પેશી. અગ્રસ્થ એટલે આગળના ભાગે હોય. મૂળ છે, પ્રકાંડ છે, તેના અગ્રભાગે અથવા એના ટોચના ભાગે જોવા મળે. આકૃતિમાં તમે જોઈ શકો મિત્રો, જે મૂળ આપેલું છે તે મૂળના ટોચના સ્થાને તમે જુઓ અગ્રસ્થ વર્ધનશીલ પેશી આપેલી છે. આમ અગ્રસ્થ વર્ધનશીલ પેશી મૂળ, પ્રકાંડના અગ્રભાગે જોવા મળે, જે મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વધારો કરે, જેને આપણે પ્રાથમિક વૃદ્ધિ કહીએ. કાર્ય એનું મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વધારો. કેમ? કારણ કે અગ્રભાગે છે, નવા કોષો ઉમેરે એટલે એની લંબાઈમાં વધારો થાય. બીજી છે પાર્શ્વીય વર્ધનશીલ પેશી. મિત્રો, દ્વિદળી વનસ્પતિના પાર્શ્વીય ભાગ. પાર્શ્વીય એટલે જ્યાં મૂળ છે મિત્રો, આકૃતિ જુઓ તો મૂળની ફરતે પરિઘનો ભાગ છે, પરિઘ, ત્યાં જુઓ પાર્શ્વીય વર્ધનશીલ પેશી આવેલી છે. પરિઘના ભાગમાં એટલે કે મૂળ અને પ્રકાંડની ફરતે પાર્શ્વીય વર્ધનશીલ પેશી જોવા મળે. અને તેનું કાર્ય મૂળ અને પ્રકાંડની
જાડાઈમાં, પહોળાઈમાં વધારો કરે. અગ્રસ્ત વર્ધનશીલ પેશી છે તે લંબાઈમાં વધારો કરે, તેને પ્રાથમિક વૃદ્ધિ કહેવાય. જ્યારે પાર્શ્વીય વર્ધનશીલ પેશી છે તે મૂળ અને પ્રકાંડની પહોળાઈમાં વધારો કરે છે, જેને દ્વિતીયક વૃદ્ધિ કહેવામાં આવે. અને ત્રીજી છે મિત્રો આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી છે મિત્રો તે આકૃતિમાં જુઓ, આંતરગાંઠના પાયાના ભાગમાં જુઓ, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી છે, આંતરગાંઠના પાયાના ભાગમાં, અને બે સ્થાયી પેશીની વચ્ચે આવેલી હોય. પર્ણના તલ પ્રદેશોમાં પણ તે જોવા મળે અને તેનું કાર્ય લંબ અક્ષે વૃદ્ધિ આપે, લંબ અક્ષે વૃદ્ધિ કરાવે. આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. મિત્રો, આ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી છે ને એ થોડા સમય પછી એ નાશ પામે છે, એટલે તેને અલ્પાયુ પેશી પણ કહેવામાં આવે. આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીને અલ્પાયુ એટલે અલ્પ આયુષ્ય, ઓછું આયુષ્ય, કારણ કે તે નાશ પામે છે પછી, એટલે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીને અલ્પાયુ પેશી પણ કહેવામાં આવે છે. હવે મિત્રો જોઈએ વર્ધનશીલ પેશીના લક્ષણો. આ પેશીના કોષો ખૂબ સક્રિય છે, કોષો વધુ સક્રિય હોય, ચયાપચયની ક્રિયામાં સક્રિય હોય, કોષોમાં સ્પષ્ટ કોષ કેન્દ્ર અને વધારે ઘટ કોષ રસ જોવા મળે છે. રસધાની મિત્રો હોતી નથી, અથવા હોય તો નાની હોય છે. રસધાની હોતી જ નથી અને હોય તો નાની હોય છે. અને કોષો છે તે સેલ્યુલોઝની બનેલી પાતળી કોષ દિવાલ ધરાવે. અને આ વર્ધનશીલ પેશીના કોષો છે ને મિત્રો તે ગોળાકાર હોય અથવા બહુકોણીય. બહુકોણીય એટલે ચતુષ્કોણ, પંચકોણ, ષષ્ઠકોણની આકૃતિ જોઈએ ને આપણે એ પ્રકારે. બહુકોણીય, બે કરતાં વધારે ખૂણા, તો ચતુષ્કોણ, પંચકોણ, ષષ્ઠકોણ, સપ્તકોણ જે આપણે આકૃતિ બનાવીએ એને બહુકોણીય આકાર કહેવાય. એટલે વર્ધનશીલ પેશીના કોષો છે એ ગોળાકાર હોય અથવા બહુકોણીય હોય છે. તો આ હતા મિત્ર વર્ધનશીલ પેશીના લક્ષણો. હવે વર્ધનશીલ પેશી એટલે શું, તો આપણે આગળ જોયું મિત્રો કે જે પેશીના કોષો કોષ વિભાજન પામી નવા કોષો ઉમેરે તે પેશીને આપણે વર્ધનશીલ પેશી કહીએ. અને તેના દ્વારા સર્જાતા નવા અન્ય પેશીના કોષો કેવી રીતે ઘટક સ્વરૂપે વિભેદિત થાય, તો કે વર્ધનશીલ પેશીના કોષો દ્વારા જે નવા કોષો ઉમેરાય તે શરૂઆતમાં તો વર્ધનશીલ પેશી જેવા જ હોય છે. જેવા વર્ધનશીલ પેશીના કોષો હોય એવા જ નવા કોષો હોય છે. પરંતુ આ કોષો ધીમે ધીમે વૃદ્ધિ પામે છે, પરિપક્વ બને છે અને એના લક્ષણોમાં ધીમે ધીમે પરિવર્તન થાય છે અને પછી તે અન્ય નવી પેશી સ્વરૂપમાં ફેરવાય છે મિત્રો. હવે મિત્રો છે સ્થાયી પેશી. આપણે જોયું વનસ્પતિ પેશીના મુખ્ય બે પ્રકાર, વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. મિત્રો, સ્થાયી પેશી કોઈ નવી નથી. વર્ધનશીલ પેશી જે નવા કોષો ઉમેરે છે એટલે વિભાજન પામે એટલે આપણે એને વર્ધનશીલ પેશી કહીએ. પણ આ વર્ધનશીલ પેશીના કેટલાક કોષો પછી વિભાજન ક્ષમતા ગુમાવી દે છે, એટલે પછી તે વિભાજન નથી પામતા એમ. એટલે વર્ધનશીલ પેશીના કેટલાક કોષો છે એ વિભાજન ક્ષમતા ગુમાવે અને પછી આ કોષો કોઈ ચોક્કસ કાર્ય સાથે સંકળાઈ જાય કાયમી, એટલે એને કહેવાય સ્થાયી પેશી. એટલે મિત્રો, આમ વર્ધનશીલ પેશીમાંથી જ સ્થાયી પેશીનું નિર્માણ થાય છે. સ્થાયી પેશી વર્ધનશીલ પેશીમાંથી જ બને છે.
વર્ધનશીલ પેશીના કેટલાક કોષો છે એ વિભાજન ક્ષમતા ગુમાવી દે, પછી એ વિભાજન નહીં પામે અને આ કોષો કોઈ ચોક્કસ કાર્ય સાથે સંકળાઈ જાય એટલે સ્થાયી પેશીનું નિર્માણ થઈ ગયું. આ જ રીતે મૃદુતક, સ્થૂલકોણક, દડોતક, જલવાહક, અન્વાહક આ બધી નવી નવી પેશીઓનું નિર્માણ થાય જેને આપણે સ્થાયી પેશી કહીએ. મિત્રો, સ્થાયી પેશી છે એ ચોક્કસ આકાર હોય ને એના કોષો જે છે એનો આકાર ચોક્કસ હોય છે, જીવિત અથવા મૃત હોય છે. એની કોષ દિવાલ જાડી અથવા પાતળી હોય છે. હવે સ્થાયી પેશીના કોષો છે વિભાજન પામી શકતા નથી. વિભાજન ક્ષમતા ગુમાવે એટલે જ એમાંથી પછી સ્થાયી પેશીનું નિર્માણ થાય છે. એટલે આ કોષો વિભાજન ક્ષમતા ધરાવતા નથી. રસધાની હોય અથવા ન પણ હોય. અને વર્ધનશીલ પેશી જે છે તે વર્ધનશીલ પેશીઓના વિશિષ્ટકરણથી સ્થાયી પેશીનો હમણાં આપણે વાત કરી. વર્ધનશીલ પેશીના વિશિષ્ટકરણ એટલે વર્ધનશીલ પેશી છે એના કેટલાક કોષો વિભાજન ક્ષમતા ગુમાવી દે અને આ કોષો ચોક્કસ કાર્ય સાથે સંકળાઈ જાય એટલે એને વર્ધનશીલ પેશીનું વિશિષ્ટકરણ કહેવાય અને એને કારણે સ્થાયી પેશીનું નિર્માણ થયું. હવે સ્થાયી પેશીનું જે છે મિત્રો એના બે પ્રકાર છે, સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. સરળ સ્થાયી પેશી એટલે મિત્રો એવી કે એમાં એક જ પ્રકારના કોષો ભેગા મળી અને પેશી બનેલી હોય. સરળ સ્થાયી પેશી છે એમાં બધા જ કોષો એક જ પ્રકારના હોય. જ્યારે જટિલ સ્થાયી પેશી છે તેમાં જુદા જુદા પ્રકારના કોષો ભેગા મળી અને જટિલ સ્થાયી પેશી બને. માનો કે જલવાહક પેશી છે એ જટિલ સ્થાયી પેશી છે. તો જલવાહક પેશી જે છે એમાં 4 પ્રકારના જુદા જુદા કોષો હોય, જલવાહિની, જલવાહિનીકી, જલવાહક તંતુ અને જલવાહક મૃદુતક. આમ તમે જુઓ તો જલવાહક પેશી છે એમાં જુદા જુદા 4 પ્રકારના કોષો છે એટલે એને આપણે કહીએ છીએ જલવાહિની, જલવાહિનીકી, જલવાહક તંતુ અને જલવાહક મૃદુતક. આ 4 પ્રકારના કોષો ભેગા મળે એટલે જલવાહક પેશી બને. એટલે આપણે જલવાહક પેશીને જટિલ સ્થાયી પેશી કહીએ છીએ. મિત્રો, પ્રકરણ 6નું આ આપણું પહેલું લેસન હતું અને હવે આપણે મિત્રો આવતા વખતે બીજા લેસનમાં સ્થાયી પેશીના પ્રકાર સરળ અને જટિલ આવતા લેસનમાં જોઈશું. અને મિત્રો, જેમ જેમ પાઠ ચાલતો જાય તેમ તેમ તમે તમારા નોટ્સમાં વ્યવસ્થિત એનું લખાણ લખતા જજો. આભાર.